બોલેલી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે। આ આગમાં કુલ અત્યાર સુધીના 24 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। હસતા ખેડતા કિલ્લોલ કરતા અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા છે। ફાયર વિભાગની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આગ ઓલવવાની કામગીરી અત્યારે પણ ચાલુ છે। રાજકોટના કાળાવાડ રોડ ઉપર ગેમ ઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે। રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે। મળતી માહિતી મુજબ રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે। આગ એટલી ભીષણ હતી કે 2 થી 3 કિલોમીટર સુધી આગના ગોટા આકાશમાં જોવા મળી રહ્યા છે। કાલાવાડ રોડ ઉપર ગેમ ઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ। ગેમ ઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવામાં આવી રહી છે। તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે 24 વ્યક્તિઓના મોત